અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 5 નો સેવા સેતુ કાર્યક્રમનો પાલિકાની ડિસ્પેન્સરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં વહીવટી તંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી। સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાના કોઈ પણ સાચવા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો। સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં અગાઉ 10 સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને હાલ સરકાર દ્વારા 2.0 સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં 55 સેવાઓ અને 13 વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે। મામલતદાર અંકલેશ્વર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।